જય દશામાં આ વિડિયો તમને જાણવામાં આવશે કે દશામાનું વ્રત શા માટે કરવામાં આવે. જય દશામાં ભગવાન વિષ્ણુની પૂજા અનેક રૂપોમાં કરવામાં આવે છે. મનુષ્યને પોતાના જુદા જુદા ઉદ્દેશ્યોની પૂર્તિ માટે શ્રી હરિના જુદા જુદા રૂપોનું પૂજન કરવું જોઈએ. અષાઢ મહિનાના અમાવસના રોજ એક વ્રત એવું આવે છે જે તમારા બગડેલા ગ્રહોની દશા સુધારીને તમને સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને ધન સંપત્તિનું પૂર્તિ કરાવે છે. આ વ્રતને દશામાતા વ્રત કહે છે. દશામાનું વ્રત અષાઢ વદ અમાવસથી શરૂ થાય છે. 10મે દિવસે તે પૂર્ણ થાય છે. માટીમાંથી દશામાં બનાવવામાં આવે છે અને સાંધણી પણ તેની બનાવવામાં આવે છે. તેની મૂર્તિ બનાવી તેના પર દશામાં પધાર્યા છે તેવો ભાવ કરી પ્રાપ્તકાળે સ્નાન કરી, ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવાની હોય છે. 10મે દિવસે સાંધણી નદીમાં કે ગામના ભોગાવમાં નિશ્ચિત સ્થળે પધારી દેવામાં આવે છે. 5 વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે છે. યથાશક્તિ સોનું, ચાંદી તથા પંચધાતુની સાંધણી બનાવી બ્રાહ્મણને દાન આપવી, વસ્ત્રદાન કરવું, દક્ષિણા આપવી. ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરવાથી ઘરમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે સદકર્મો કરવાથી કર્મયોગની પ્રાપ્તિ થાય છે. આ વ્રતથી પરિવારના સૌ કોઈને પરિશ્રમ તથા પ્રામાણિકપણે સમૃદ્ધિ મળે છે. જીવનમાં ભક્તિ ભાવ પ્રગટે છે. સુહાગણ સ્ત્રીઓ તથા કુંવારી કન્યાઓ મનવાંછિત ફળ મળે છે તેવી શ્રદ્ધા આ વ્રતની ઉજવણીમાં હોય છે. જય દશામાં.